જે દેશને ઇમિગ્રન્ટ્સનો દેશ કહેવામાં આવે છે ત્યાં જ વર્ષોથી રહેતા લોકો પર અચાનક દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની તલવાર લટકી શકે છે. શું અમેરિકામાં જન્મેલા બાળકો પાસેથી તેમની નાગરિકતા છીનવી લેવામાં આવશે? જે ભૂમિ પર જન્મ્યા છો, જ્યાં તમારું બાળપણ વીત્યું છે, એ જ દેશ અચાનક તમને પરાયા જાહેર કરી દે તો? અમેરિકાના બંધારણમાં એક એવો મોટો વિસ્ફોટ થવા જઈ રહ્યો છે જેનાથી લાખો પરિવારો રાતોરાત વેર વિખેર થઈ જશે. એક એવો ગુપ્ત ઓર્ડર અને એક એવું વિવાદાસ્પદ નિવેદન જે તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. શું છે આ સનસનીખેજ પ્લાન? જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને અન્ય ઇમિગ્રન્ટ્સના અસ્તિત્વને હચમચાવી શકે તેમ છે. ટ્રમ્પ વહીવટના એક એવા ગુપ્ત પ્લાન અને સ્ટીફન મિલરના એવા વિવાદાસ્પદ દાવાઓ વિશે જાણીશું જે સાંભળીને તમે ચોંકી જશો. અમેરિકાના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે કારણ કે ટ્રમ્પ વહીવટે જાન્યુઆરી 2025માં એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને જન્માધિકારીય નાગરિકતા પર પ્રતિબંધ મૂકવાનો મોટો પ્રયાસ કર્યો છે. આ નિર્ણય 14મા બંધારણીય સુધારાનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને અત્યારે અમેરિકન સુપ્રીમ કોર્ટ આ વિષય પર 2025-26ના સત્રમાં પોતાનો અંતિમ ચુકાદો આપશે. હાલમાં કોર્ટોએ આ ઓર્ડર પર સ્ટે મૂક્યા છે, પરંતુ ડરનો માહોલ હજુ પણ યથાવત છે. આ નીતિની સૌથી મોટી અસર તે યુવાનો પર પડી રહી છે જેઓ અનિયમિત રીતે અમેરિકા આવ્યા હતા. વર્ષ 2025માં લાખો ટીનેજર્સ અને કોલેજ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં એવા બાળકો પણ સામેલ છે જે માત્ર 4 થી 5 વર્ષની ઉંમરે અમેરિકા આવ્યા હતા. ખાસ કરીને ડાકા જેવા કાર્યક્રમો હેઠળ સુરક્ષિત રહેલા યુવાનો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે. નવાઈની વાત તો એ છે કે અમેરિકામાં જન્મેલા બાળકોની નાગરિકતા ભલે રદ નથી થતી, પરંતુ તેમના માતા પિતાને દેશ નિકાલ કરીને આખા પરિવારને વિભાજિત કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના મુખ્ય સલાહકાર સ્ટીફન મિલરે આ બાબતે એક વિવાદાસ્પદ દાવો કર્યો છે કે છેલ્લા 70 વર્ષોથી જે ઇમિગ્રેશન થઈ રહ્યું છે તેના કારણે એવા લોકો આવ્યા છે જે અમેરિકાને કંઈ આપવાને બદલે તેની પાસેથી વધુ સુવિધાઓ મેળવે છે. મિલરે ખાસ કરીને સોમાલિયન ઇમિગ્રન્ટ્સનું ઉદાહરણ આપીને કહ્યું કે તેમનામાં ગુનાખોરી અને વેલફેર પર નભવાનું પ્રમાણ વધુ છે. જોકે વૈજ્ઞાનિક અભ્યાસો આ દાવાઓને ખોટા સાબિત કરે છે. બીજી તરફ ઇમિગ્રેશન તરફદારો જેમ કે એન્ડ્રિયા ફેલોરેસ અને જુલિયા ગેલેટનું માનવું છે કે ઇમિગ્રન્ટ્સના બાળકો અર્થતંત્રમાં મોટું યોગદાન આપે છે અને તેઓ વધુ શિક્ષિત અથવા અંગ્રેજીમાં નિપુણ હોય છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેલ જેક્શન ટ્રમ્પની નીતિઓનું સમર્થન કરે છે, જ્યારે વિરોધીઓ તેને વંશીય ભેદભાવ તરીકે જોઈ રહ્યા છે. ટ્રમ્પ વહીવટે 2025માં દર વર્ષે 10 લાખ લોકોને ડિપોર્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેના કારણે 5 લાખથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. સ્ટીફન મિલર 1965ના ઇમિગ્રેશન એક્ટને અમેરિકાની બરબાદીનું કારણ ગણાવે છે અને જૂના 1924ના કાયદા જેવી કડકાઈ લાવવા માંગે છે. જોકે એમપીઆઈના અહેવાલો મુજબ ઇમિગ્રન્ટ્સ જીડીપીમાં 15% જેટલું યોગદાન આપે છે અને તેમની આવક પણ સરેરાશ કરતાં 20% વધુ હોય છે. અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને આવનારા સમયમાં અમેરિકાની ઓળખ બદલાઈ જશે કે કેમ તે જોવું રહ્યું.